બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 25મો. એમના પ્રસન્ન મુખ પર મુસ્કાન છવાયેલું રહે છે. રત્નમય ભૂષણ એમને અલંકૃત કરી રહ્યા છે. 2 અગ્નિશુદ્ધ વસ્ત્ર એમને ધારણ કર્યા છે. ભક્તો પર કૃપા કરવાના હેતુથી એઓ સાકાર રૂપે પ્રગટ થયા છે. જગત સ્વામી પ્રભુના પ્રાણપ્રિયા અને સુખદા, મુક્તિદા, શાંતા, સર્વસંપન્ન સ્વરૂપા તથા સર્વસંપન્નતાત્રી કહે છે. એઓ વેદના અધિષ્ઠાત્રી દેવી છે. વેદશાસ્ત્ર એમના સ્વરૂપ છે. હું આવા વેદ બીજ સ્વરૂપા વેદમાતા તમારી ભગવતી સાવિત્રીની ઉપાસના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરી પોતાના મસ્તક પર પુષ્પ મૂકવું, પછી શ્રદ્ધાપૂર્વક ધ્યાનપૂર્વક કળશની ઉપર ભગવતી સાવિત્રીનું આહ્વાન કરવું, વેદોક્ત મંત્રોનું ઉચ્ચારણ કરી ષોડોપચારથી ભગવતીની પૂજા કરવી, વિધિપૂર્વક પૂજા અને સ્તુતિ કર્યા પછી દેવેશ્વરી સાવિત્રીને પ્રણામ કરવા. આસન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, અનુલેપન, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, શીતળ જલ, વસ્ત્ર, ભૂષણ, માળા, ગંધ, આચમન અને મનોહર શૈયા આ ષોડોપચાર છે. આસન સમર્પણ મંત્ર. દેવી, આ આસન ઉત્તમ કાષ્ઠના સાર તત્વથી બનેલું છે. સાથે સાથે સુવર્ણ વગેરેથી બનેલું આસન પણ પ્રસ્તુત છે. દેવતાઓને બેસવા યોગ્ય આ પુણ્યપ્રદ આસન મેં સદાના માટે તમારી સેવામાં સમર્પિત કર્યું છે. પાદ્ય મંત્ર. દેવેશ્વરી, આ તીર્થનું પવિત્ર જળ તમારા પાદ્ય માટે પ્રસ્તુત છે, જે અત્યંત પ્રીતિદાયક તથા પુણ્યપ્રદ છે. પૂજાના અંગભૂત આ શુદ્ધ પાદ્ય મેં ભક્તિભાવથી તમારા ચરણોમાં અર્પિત કર્યું છે. અર્ધ્ય મંત્ર. દેવી, આ શંખના જળથી યુક્ત તથા દુર્વા પુષ્પ અને અક્ષતથી સંપન્ન પરમ પવિત્ર પૂર્ણદાયક અર્ધ્ય મારા દ્વારા તમારી સેવામાં અર્પણ કર્યો છે. સ્નાનીય મંત્ર. દેવી, જે શરીરની સુંદરતા વધારવામાં કારણ છે તે સુગંધિત આમળાનું તેલ અને સ્નાન માટે જળ મેં ભક્તિભાવથી અર્પણ કર્યું છે. તમે એનો સ્વીકાર કરો. અનુલેપન મંત્ર. દેવેશ્વરી, આ મલય પર્વતનું સુગંધિત સુખદ ચંદન જે શરીરની શોભા વધારનારું છે, મેં અનુલેપન માટે તમને અર્પણ કર્યું છે. ધૂપ સમર્પણ મંત્ર. દેવી, જે સુગંધિત દ્રવ્યોથી બનાવેલ પવિત્ર, પ્રીતિદાયક તથા દિવ્ય સુગંધી પ્રગટ કરનારો એવો આ ધૂપ મેં ભક્તિભાવથી તમને અર્પણ કર્યો છે. તમે તેને ગ્રહણ કરો. દીપ સમર્પણ મંત્ર. હે દેવેશ્વરી, જે જગતના માટે દર્શનીય દ્રષ્ટિનો સહાયક તથા પ્રકાશનું કારણ છે, જેને અંધકાર વિનાશનું બીજ કહે છે, તે દિવ્ય દીપ મારા દ્વારા તમારી સેવામાં નિવેદન કરવામાં આવ્યો છે. નૈવેદ્ય સમર્પણ મંત્ર. દેવી, જે તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ તથા પુણ્ય પ્રદાન કરનારું તથા ક્ષુધા દૂર કરવામાં સમર્થ છે એવું સ્વાદિષ્ટ નૈવેદ્ય તમારી સામે પ્રસ્તુત છે. તમે તેને ગ્રહણ કરો. તાંબુલ સમર્પણ મંત્ર. દેવેશ્વરી, આ સુંદર, રમણીય, સંતોષપ્રદ, પુષ્ટિકારક તથા કપૂર વગેરેથી સુવાસિત તાંબુલ મેં ભક્તિભાવપૂર્વક અર્પણ કર્યું છે. કૃપા કરીને ગ્રહણ કરો. શીતળ જલ સમર્પણ મંત્ર. હે દેવી, આ તૃષાનું નિવારણ કરવામાં સમર્થ તથા સંપૂર્ણ જગતનું જીવનરૂપ સુવાસિત તથા શીતળ જળ અર્પિત છે, તેનો સ્વીકાર કરો. વસ્ત્ર સમર્પણ મંત્ર. હે દેવેશ્વરી, આ સુતરાઉ અને રેશમી વસ્ત્ર દેહની શોભાને વધારનારા તો છે જ, સભામાં શરીરની વિશેષ વૃદ્ધિ કરવાવાળા છે, તેથી એને ગ્રહણ કરો. આભૂષણ સમર્પણ મંત્ર. દેવી, સુવર્ણ વગેરેના બનેલા આ આભૂષણ સેવામાં અર્પિત છે. એ સ્વયં તો સુંદર છે જ, એને ધારણ કરે તેની શોભાને પણ સદા વધારતા રહે છે. આનાથી સુખ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેથી કૃપાપૂર્વક આનો તમે સ્વીકાર કરો. માળા સમર્પણ મંત્ર. દેવેશ્વરી, નાના પ્રકારનો બનેલો આ સુંદર હાર અત્યંત પ્રકાશમાન છે. આનાથી તમને પ્રસન્નતા પ્રાપ્ત થશે, તેથી કૃપા કરીને આ પુણ્યદાયક હારને તમે ગ્રહણ કરો. ગંધ સમર્પણ મંત્ર. દેવી, આ સર્વમંગલ રૂપ તથા સર્વમંગલદાયક શ્રેષ્ઠ પુણ્યપ્રદ તથા સુગંધિત ગંધ તમારી સેવામાં સમર્પિત છે, તેનો સ્વીકાર કરો. આચમનીય સમર્પણ મંત્ર. દેવેશ્વરી, મારું આપેલું આ રમણીય આચમનીય જળ શુદ્ધ હોવાથી સાથે સિદ્ધિદાયક છે, તમે કૃપાપૂર્વક તેનો સ્વીકાર કરો. શૈયા સમર્પણ મંત્ર. દેવી, આ સુંદર શૈયા રત્નસાર વગેરેની બનેલી છે. એના પર ફૂલ બિછાવેલા છે અને ચંદનનો છંટકાવ થયો છે, તેથી આ સુખદાયિની અને પુણ્યદાયિની પણ છે, તમે તેને ગ્રહણ કરો. ફળ સમર્પણ મંત્ર. દેવેશ્વરી, અનેક વૃક્ષોના નાના પ્રકારના અભિષ્ટ ફળ સ્વરૂપ તથા ઈચ્છિત ફળદાયક આ ફળ સેવામાં પ્રસ્તુત છે, તેનો સ્વીકાર કરો. સિંદૂર સમર્પણ મંત્ર. દેવી, આ સુંદર તથા સુરમ્ય સિંદૂર લલાટની શોભાને વધારનારું છે. આને આભૂષણોનું પૂરક માનવામાં આવ્યું છે, તમે તેનો સ્વીકાર કરો. યજ્ઞોપવિત સમર્પણ મંત્ર. હે દેવેશ્વરી, પવિત્ર સૂતરનું બનેલું આ યજ્ઞોપવિત શુદ્ધ ગ્રંથિઓથી યુક્ત છે. આને વેદ મંત્રથી પવિત્ર કરવામાં આવ્યું છે, કૃપયા સ્વીકાર કરો. વિદ્વાન પુરુષે આ દ્રવ્યોને મૂળ મંત્રથી ભગવતી સાવિત્રીના માટે અર્પણ કરી સ્તોત્રનો પાઠ કરાવ્યો. ત્યાર પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણને દક્ષિણા આપવી. સાવિત્રી આ શબ્દમાં ચતુર્થી વિભક્તિ લગાવીને અંતમાં સ્વાહા શબ્દનો પ્રયોગ થવો જોઈએ. એના પહેલાં લક્ષ્મી, માયા અને કામબીજનું ઉચ્ચારણ કરવું. હિમ શ્રીમ ક્લીમ સાવિત્રે સ્વાહા, આ અષ્ટાક્ષર મંત્રને જ મૂળ મંત્ર કહે છે.
ભગવતી સાવિત્રીનું સર્વકામનાઓ પ્રદાન કરનારું સ્તોત્રનું મંધ્યદીનું શાખામાં વર્ણન છે. બ્રાહ્મણોને માટે જીવન સ્વરૂપ આ સ્તોત્ર તમારી સામે હું વ્યક્ત કરું છું, સાંભળો. પૂર્વકાળમાં ગોલોકધામમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણે સાવિત્રીને બ્રહ્માની સાથે જવાની આજ્ઞા આપી, પરંતુ તેઓ બ્રહ્મલોક જવા પ્રસ્તુત ન થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કથનાનુસાર બ્રહ્માજી વેદમાત્રા સાવિત્રીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી સાવિત્રીએ સંતુષ્ટ થઈને બ્રહ્માને પતિ બનાવવાનું સ્વીકાર કરી લીધું. બ્રહ્માજીએ સાવિત્રીને આ પ્રમાણે સ્તુતિ કરી. બ્રહ્માજીએ કહ્યું કે સુંદરી, તમે નારાયણ સ્વરૂપા અને નારાયણી છો, સનાતની દેવી. ભગવાન નારાયણથી તમારો પ્રાદુર્ભાવ થયો છે. તમે મારા પર પ્રસન્ન થવાની કૃપા કરો. દેવી, તમે પરમ તેજસ સ્વરૂપા છો. તમારા પ્રત્યેક અંગમાં પરમ આનંદ વ્યાપ્ત છે. દ્વિજાતિઓને માટે જાતિ સ્વરૂપા સુંદરી, તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. સુંદરી, તમે નિત્યપ્રિયા તથા નિત્યાનંદ સ્વરૂપા છો. તમે પોતાના સર્વમંગલ રૂપથી મારા પર પ્રસન્ન થઈ જાઓ. શોભને, તમે બ્રાહ્મણો માટે સર્વસ્વ છો. તમારી ઉપાસનાથી મોક્ષ અને સુખ સુલભ થઈ જાય છે. મારા પર પ્રસન્ન થઈ જાઓ. સુંદરી, તમે બ્રાહ્મણોના પાપરૂપી ઈંધણોને બાળવા માટે પ્રજ્વલિત અગ્નિ છો. બ્રહ્મ તેજ આપવું તે તમારો સ્વાભાવિક ગુણ છે. તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. મનુષ્ય મન, વાણી અથવા શરીરથી જે પણ પાપ કરે છે તે બધા પાપ તમારા નામનું સ્મરણ કરતા થઈ ભસ્મ થઈ જશે. આ પ્રમાણે સ્તુતિ કરી જગત ધાતા બ્રહ્માજી ત્યાં ગોલોકની સભામાં વિરાજમાન થઈ ગયા. ત્યારે સાવિત્રી તેમની સાથે બ્રહ્મલોકમાં જવા તૈયાર થઈ ગયા. મુનિ આ જ સ્તોત્રરાથી રાજા અશ્વપતિએ સાવિત્રીની સ્તુતિ કરી હતી. ત્યારે તે દેવીએ પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા. રાજાએ તેમની પાસેથી અભિષ્ટ વરદાન પ્રાપ્ત કર્યું. આ સત્વરાજ પરમ પવિત્ર છે. મનુષ્ય જો સંધ્યા પછી આ સ્તવનનો પાઠ કરે છે તો ચારે વેદોનો પાઠ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળનો અધિકારી બની જાય છે. ત્યાર પછી આવે છે રાજા અશ્વપતિ દ્વારા સાવિત્રીની ઉપાસના તથા ફળ સ્વરૂપ સાવિત્રી નામક કન્યાની ઉત્પત્તિ. સત્યવાન સાથે સાવિત્રીના લગ્ન, સત્યવાનનું મૃત્યુ, સાવિત્રી અને યમરાજનો સંવાદ. ભગવાન નારાયણ કહે છે કે નારદ, જ્યારે રાજા અશ્વપતિએ વિધિપૂર્વક ભગવતી સાવિત્રીની પૂજા કરી આ સ્તોત્રથી તેમની સ્તુતિ કરી, ત્યારે દેવી તેમની સામે પ્રગટ થઈ ગયા. તેમનો શ્રી વિગ્રહ એવો પ્રકાશમાન હતો જાણે હજારો સૂર્ય એક સાથે ઉદિત થઈ ગયા હોય. સાવિત્રી સાધ્વી પ્રસન્નતાથી હસતા રહીને રાજા અશ્વપતિને આ પ્રમાણે કહ્યું, જાણે માતા પોતાના પુત્ર સાથે વાત કરી રહી હોય તે સમયે દેવી સાવિત્રીના પ્રભાથી ચારે દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. દેવી સાવિત્રીએ કહ્યું, મહારાજ, તમારા મનની જે અભિલાષા છે તેને હું જાણું છું. તમારી પત્નીની બધી ઈચ્છાઓ મારી અજાણી નથી. તેથી જે માગો તે બધું નિશ્ચિત રૂપે આપવા માટે હું પ્રસ્તુત છું. રાજન, તમારા પરમ સાધ્વી રાણી કન્યાની અભિલાષા રાખે છે અને તમે પુત્ર ઈચ્છો છો. ક્રમશઃ બંને પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને ભગવતી સાવિત્રી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અને રાજા પણ પોતાના ઘરે પાછા આવ્યા. યથા સમયે પ્રથમ કન્યાનો જન્મ થયો. ભગવતી સાવિત્રીની આરાધનાથી ઉત્પન્ન થયેલી લક્ષ્મીની કલા સ્વરૂપા તે કન્યાનું નામ રાજા અશ્વપતિએ સાવિત્રી રાખ્યું. તે કન્યા સમયાનુસાર શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દરરોજ વૃદ્ધિ પામવા લાગી અને જોતજોતામાં તે કન્યા યુવાનીમાં પ્રવેશ કર્યો. દ્યુતસેન કુમાર સત્યવાનનું તેણે પતિ રૂપે વરણ કર્યું, કેમ કે સત્યવાન સત્યવાદી, સુશીલ તથા નાના પ્રકારના ઉત્તમ ગુણોથી સંપન્ન હતા. રાજાએ રત્નમય આભૂષણોથી અલંકૃત કરી પોતાની કન્યા સાવિત્રી સત્યવાનને સમર્પિત કરી દીધી. સત્યવાન પણ સસુર તરફથી મળેલા બહુ ભારે દહેજની સાથે તે કન્યાને લઈ પોતાના ઘરે ચાલ્યા ગયા. 1 વર્ષ વ્યતીત થઈ ગયા પછી સત્યપરાક્રમી સત્યવાન પોતાના પિતાની આજ્ઞા અનુસાર હર્ષપૂર્વક ફળ અને ઈંધણ લાવવા માટે જંગલમાં ગયા. તેમની પાછળ સાધી સાવિત્રી પણ ગઈ. ભાગ્યવશ સત્યવાન વૃક્ષ પરથી પડી ગયા અને તેમના પ્રાણ ચાલ્યા ગયા. મુનિ યમરાજે તેમના અંગુષ્ઠ જેટલા જીવાત્માને સૂક્ષ્મ શરીરની સાથે બાંધીને યમપુર જવા પ્રસ્થાન કર્યું. ત્યારે સાધ્વી સાવિત્રી પણ તેમની પાછળ જવા લાગી. સંયમની પુરીના સ્વામી સાધુ શ્રેષ્ઠ યમરાજે સુંદરી સાવિત્રીને પાછળ આવતી જોઈ મધુર વાણીમાં કહ્યું. ધર્મરાજાએ કહ્યું, ઓહો સાવિત્રી, તમે આ માનવદેહથી ક્યાં જઈ રહી છો? જો પતિદેવની સાથે જવાની તમારી ઈચ્છા છે તો પહેલાં આ શરીરનો ત્યાગ કરી દો. મૃત્યુલોકનો પ્રાણી આ પંચભૌતિક શરીર લઈ મારા લોકમાં જઈ શકતો નથી. નશ્વર વ્યક્તિ નશ્વર લોકમાં જવાનો અધિકારી છે. સાધ્વી, તમારો પતિ સત્યવાન ભારત વર્ષમાં આવ્યો હતો. તેનું આયુષ્ય હવે પૂરું થઈ ગયું. તેથી પોતાના કરેલા કર્મનું ફળ ભોગવવા માટે હવે તે મારા લોકમાં જઈ રહ્યો છે. પ્રાણીનો કર્મથી જન્મ થાય છે અને કર્મથી તેનું મૃત્યુ થાય છે. સુખ, દુઃખ, ભય અને શોક આ બધા કર્મ અનુસાર પ્રાપ્ત થતા રહે છે. કર્મના પ્રભાવથી જીવ ઇન્દ્ર પણ થઈ શકે છે. પોતાનું ઉત્તમ કર્મ તેને બ્રહ્મપુત્ર પણ બનાવવામાં સમર્થ છે. પોતાના શુભ કર્મની સહાયતાથી પ્રાણી શ્રીહરિનો દાસ બનીને જન્મ વગેરે વિકારોથી મુક્ત થઈ શકે છે. સંપૂર્ણ સિદ્ધિ, અમરત્વ તથા શ્રીહરિના સાલુક્યાદિથી 4 પ્રકારના પદ પોતાના શુભ કર્મના પ્રભાવથી મળી શકે છે. દેવતા, મનુ, રાજેન્દ્ર, શિવ, ગણેશ, મુનિન્દ્ર, તપસ્વી, ક્ષત્રિય, વૈશ્ય, મલેચ્છ, સ્થાવર, જંગમ, પર્વત, રાક્ષસ, કિન્નર, અધિપતિ, વૃક્ષ, પશુ, કિરાત, અત્યંત સૂક્ષ્મ જંતુ, કીડા, દૈત્ય, દાનવ તથા અસુર આ બધી યોનિઓ પ્રાણીને પોતાના કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. એમાં કોઈ પણ સંશય નથી. આ પ્રમાણે સાવિત્રીને કહીને યમરાજ મૌન થઈ ગયા. ભગવાન નારાયણ કહે છે કે મુનિ પતિવ્રતા સાવિત્રીએ યમરાજની વાત સાંભળીને પરમ ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી. પછી તે તેમને પૂછવા લાગી. સાવિત્રીએ પૂછ્યું, ભગવાન, કર્મ શું છે? કર્મના પ્રભાવથી શું થાય છે અને કયા કર્મ
માં કયું કર્મ હેતુ છે, દેહ કોણ છે અને દેહી કોણ છે, અથવા સંસારમાં પ્રાણી કોની પ્રેરણાથી કર્મ કરે છે. જ્ઞાન, બુદ્ધિ, શરીરધારીઓના પ્રાણ, ઇન્દ્રિયો તથા તેના લક્ષણ તથા દેવતા, ભોગતા, ભોજયિતા, ભોજ, નિષ્કૃત તથા જીવ અને પરમાત્મા આ બધા કોણ અને શું છે, આ બધાનો પરિચય આપવાની કૃપા કરો. ધર્મરાજ બોલ્યા, સાધ્વી સાવિત્રી, કર્મ બે પ્રકારના હોય છે, શુભ અને અશુભ. વેદોક્ત કર્મ શુભ છે, એમના પ્રભાવથી પ્રાણી કલ્યાણના ભાગી થાય છે. વેદમાં જેનું સ્થાન નથી તે અશુભ કર્મ નરકપ્રદ છે. ભગવાન શ્રી કૃષ્ણની જે સંકલ્પ રહિત અહેતુક સેવા કરવામાં આવે છે તેને કર્મ નિર્મૂલ્ય રૂપા કહે છે. એવી જ સેવા હરિભક્તિ પ્રદાન કરે છે. કર્મના ફળનો ભોગતા કોણ છે અને કોણ નિર્લિપ્ત, એનો ઉત્તર આ છે. શ્રુતિ કહે છે કે જે શ્રીહરિનો ભક્ત છે તે મનુષ્ય મુક્ત થઈ જાય છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, શોક અને ભય એ તેના પર પોતાનો પ્રભાવ નાખી શકતા નથી. સાધ્વી શ્રુતિમાં મુક્તિ પણ બે પ્રકારની કહી છે, જે સર્વસંમત છે. એકને નિર્વાણ પ્રદા કહે છે અને બીજીને હરિભક્તિ પ્રદા. મનુષ્ય આ બંનેના અધિકારી છે. વૈષ્ણવો હરિભક્તિ પ્રદા મુક્તિ ઈચ્છે છે અને અન્ય સાધુજનો નિર્વાણ પ્રદા મુક્તિની ઈચ્છા રાખે છે. કર્મનું જે બીજ સ્વરૂપ છે તે સદા ફળ આપે છે. કર્મ કોઈ બીજી વસ્તુ નથી. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તે ભગવાન પ્રકૃતિથી પર છે. કર્મ પણ એમના જ થાય છે, કેમ કે તેઓ તેના હેતુરૂપ છે. જીવ કર્મનું ફળ ભોગવે છે. આત્મા તો સદા નિર્લિપ્ત જ છે. દેહી આત્માનું પ્રતિબિંબ છે, તે જ જીવ છે. દેહ તો સદાથી નશ્વર છે. પૃથ્વી, તેજ, જળ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત તેના ઉપાદાન છે. પરમાત્માના સૃષ્ટિ કાર્યમાં એ સૂત્રરૂપ છે. કર્મ કરનાર જીવ દેહી છે, તે જ ભોગતા અને અંતર્યામી રૂપે ભોજયિતા, ભોજન ખવડાવનાર પણ છે. સુખ અને દુઃખના સાક્ષાત સ્વરૂપ વૈભવનું નામ ભોગ છે. નિષ્કૃતિ નિવારણ મુક્તિને જ કહે છે. સત અસત સંબંધી વિવેકના અધિકારણનું નામ જ્ઞાન છે. આ જ્ઞાનના અનેક ભેદ છે. ઘટ, પટાદી, વિષય તથા તેમનો ભેદ. જ્ઞાનના ભેદમાં કારણ કહેવાય છે. વિવેચનમયી શક્તિને બુદ્ધિ કહે છે. શ્રુતિમાં જ્ઞાન બીજ નામે આની પ્રસિદ્ધિ છે. વાયુના જ વિભિન્ન રૂપ પ્રાણ છે. એમના જ પ્રભાવથી પ્રાણીઓના શરીરમાં શક્તિનો સંચાર થાય છે. જે ઇન્દ્રિયોમાં પ્રમુખ પરમાત્માનો અંશ, સંશયાત્મક કર્મોનો પ્રેરક, પ્રાણીઓ માટે નિવારી ન શકાય તેવો અનિરૂપ્ય, અદ્રશ્ય તથા બુદ્ધિનો એક ભેદ છે. તેને મન કહેવામાં આવ્યું છે. આ શરીરધારીઓનું અંગ તથા સંપૂર્ણ કર્મોનું પ્રેરક છે. એ જ ઇન્દ્રિયોને વિષયોમાં લગાવીને દુઃખી કરવાના કારણે શત્રુરૂપ થઈ જાય છે અને સત્કાર્યમાં લગાવીને સુખી બનાવવાના કારણે મિત્રરૂપ છે. આંખ, કાન, નાક, ત્વચા અને જીવા વગેરે ઇન્દ્રિયો સૂર્ય, વાયુ, પૃથ્વી અને વાણી વગેરે ઇન્દ્રિયોના દેવતા કહેવામાં આવ્યા છે. જે પ્રાણોને, દેહ વગેરેને ધારણ કરે છે તેને જીવ કહે છે. પ્રકૃતિથી પર જે સર્વવ્યાપી નિર્ગુણ બ્રહ્મ છે તેમને પરમાત્મા કહે છે. એ કારણોના પણ કારણ છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. વચ્ચે તમે જે કંઈ પૂછ્યું તે બધું મેં શાસ્ત્રાનુસાર કહી દીધું. આ વિષય જ્ઞાનીઓના માટે પણ જ્ઞાનમય છે. હવે તમે સુખપૂર્વક પાછા જાઓ. સાવિત્રીએ કહ્યું કે પ્રભુ, તમે જ્ઞાનના અથાગ સમુદ્રો છો. હવે હું આ પોતાના પ્રાણનાથ અને તમને છોડીને કઈ રીતે ક્યાં જાઉં? હું જે વાતો પૂછું છું તે તમે મને બતાવવાની કૃપા કરો. જીવ કયા કયા કર્મના પ્રભાવથી કઈ કઈ યોનિમાં જાય છે? પિતાજી, કયું કર્મ સ્વર્ગપ્રદ છે અને કયું નરકપ્રદ? કયા કર્મના પ્રભાવથી પ્રાણી મુક્ત થઈ જાય છે તથા શ્રીહરિમાં ભક્તિ ઉત્પન્ન કરવા માટે કયું કર્મ કારણ છે? કયા કર્મના ફળ સ્વરૂપ પ્રાણી રોગી થાય છે અને કયા કર્મથી નિરોગી, દીર્ઘજીવી અને અલ્પજીવી થવામાં કયા કયા કર્મ પ્રેરક છે? કયા કર્મના પ્રભાવથી પ્રાણી સુખી થાય છે અને કયા કર્મના પ્રભાવથી દુઃખી થાય છે? કયા કર્મથી મનુષ્ય અંગહીન, એક આંખવાળો, બહેરો, અંધ, પંગ, પાગલ તથા અત્યંત લોભી અને નરઘાતી થાય છે તથા સિદ્ધિ અને સાલોક્ય મુક્તિ પ્રાપ્ત કરવામાં કયું કર્મ સહાયક છે? કયા કર્મના પ્રભાવથી પ્રાણી બ્રાહ્મણ થાય છે અને કયા કર્મના પ્રભાવથી તપસ્વી, સ્વાગદી ભોગ પ્રાપ્ત થવામાં કયું કર્મ સાધન છે? કયા કર્મથી પ્રાણી વૈકુંઠમાં જાય છે, બ્રહ્મન, ગોલોક, નિરામય અને બધા લોકથી ઉત્તમ ધામ છે? કયા કર્મના પ્રભાવથી તેની પ્રાપ્તિ થઈ શકે છે? નરક કેટલા પ્રકારના છે અને તેમની સંખ્યા અને તેમના નામ શું છે? કોણ ક્યાં નરકમાં જાય છે અને કેટલો સમય ત્યાં યાતના ભોગવે છે? કયા કર્મના ફળથી પાપીઓના શરીરમાં કઈ વ્યાધિ ઉત્પન્ન થાય છે? ભગવાન, મેં આ જે પ્રશ્ન કર્યા છે તે બધાના ઉત્તર આપવાની તમે કૃપા કરો. ત્યાર પછી આવે છે સાવિત્રી ધર્મરાજના પ્રશ્નોત્તર. સાવિત્રીને વરદાન. ભગવાન નારાયણ કહે છે કે નારદ, સાવિત્રીના વચન સાંભળીને યમરાજના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેઓ હસીને પ્રાણીઓના કર્મપાક કહેવા માટે તત્પર થઈ ગયા. ધર્મરાજાએ કહ્યું કે પ્રિય પુત્રી, હજુ તમે તો નાની વયની બાળકી, પરંતુ તમને પૂર્ણ વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓથી પણ વધીને જ્ઞાન છે. પુત્રી ભગવતી સાવિત્રીના વરદાનથી તમારો જન્મ થયો છે. તમે તે દેવીની કલા છો. રાજાએ તપસ્યાના પ્રભાવથી સાવિત્રી જેવી કન્યાને પ્રાપ્ત કરી છે. જે પ્રમાણે લક્ષ્મી ભગવાન વિષ્ણુની, ભગવાન શંકરની, ભવાની શંકરની, રાધા કૃષ્ણની, સાવિત્રી બ્રહ્માની, મૂર્તિ ધર્મની, શત્રુપા મનુની, દેવહૂતિ કરદમની, અરુંધતી વશિષ્ઠની, અદિતિ કશ્યપની, અહલ્યા ગૌતમ
ગૌતમની શચી, ઇન્દ્રની રોહિણી, ચંદ્રમાની રતિ, કામદેવની સ્વાહા, અગ્નિની સ્વધા, પિતરોની સંજ્ઞા, સૂર્યની વરુણાની, વરુણની દક્ષિણા, યજ્ઞની પૃથ્વી વરાહની અને દેવસેના કાર્તિકેયની પાસે સૌભાગ્યવતી પ્રિયા બનીને શોભાયમાન છે. તમે પણ તેવી જ સત્યવાનની પ્રિયા બનો. મેં તમને આ વરદાન આપી દીધું. મહાભાગે આ ઉપરાંત પણ જે તમને અભિષ્ટ હોય તે વરદાન માગી લો. હું તમને બધા ઈચ્છિત વરદાન આપવા તૈયાર છું. સાવિત્રી બોલી, મહાભાગ, સત્યવાનના ઔરસ અંશથી મને 100 પુત્ર પ્રાપ્ત થાય. આ જ મારું અભિષ્ટ વરદાન છે. સાથે સાથે મારા પિતા પણ 100 પુત્રોના જનક થાય, મારા સસુરને નેત્રલાભ થાય અને તેમને પુનઃ રાજ્ય પ્રાપ્ત થઈ જાય, એ પણ હું ઈચ્છું છું. જગત પ્રભો સત્યવાનની સાથે હું દીર્ઘકાળ સુધી રહીને અંતમાં ભગવાન શ્રીહરિના ધામમાં આવી જાઉં. આ વરદાન પણ આપવાની કૃપા કરો. પ્રભુ, મને જીવના કર્મ વિપાક તથા સંસારથી તરી જવાનો ઉપાય પણ સાંભળવા માટે મનમાં બહુ જ ઉત્સુકતા થઈ રહી છે, તેથી તમે એ પણ સંભળાવો. ધર્મરાજે કહ્યું કે મહાસાધ્વી, તમારા બધા મનોરથો પૂરા થશે. હવે હું પ્રાણીઓના કર્મ વિપાક કહું છું, સાંભળો. ભારતવર્ષમાં શુભ અશુભ કર્મનો જન્મ થાય છે. અહીંના કર્મોને શુભ અથવા અશુભ નામ આપવામાં આવે છે. અહીં સર્વત્ર પુણ્યક્ષેત્ર છે, અન્યત્ર નહીં. અન્યત્ર પ્રાણીઓ માત્ર કર્મનું ફળ ભોગવે છે. પતિવ્રતે દેવતા, દૈત્ય, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ તથા મનુષ્ય આ બધા કર્મના ફળ ભોગવે છે, પરંતુ બધાનું જીવન સમાન નથી. જેમનામાંથી મનુષ્ય જ કર્મનો જનક થાય છે, અર્થાત મનુષ્ય યોનિમાં શુભાશુભ કર્મ કરવામાં આવે છે, જેનું ફળ સર્વત્ર બધી યોનિમાં ભોગવવું પડે છે. વિશિષ્ટ જીવધારી, વિશેષ કરીને માનવ જ બધી યોનિઓ કર્મનું ફળ ભોગવે છે અને બધી યોનિમાં ભટકે છે. તે પૂર્વજન્મમાં કરેલા શુભાશુભ કર્મ ભોગવે છે. શુભ કર્મના પ્રભાવથી તેઓ સ્વર્ગમાં જાય છે અને અશુભ કર્મથી તેમને નરકમાં ભટકવું પડે છે. કર્મો સમાપ્ત થઈ ગયા પછી મુક્તિ થાય છે. સાધ્વી મુક્તિના 2 પ્રકાર છે, એક નિર્વાણ સ્વરૂપા અને બીજી શ્રીકૃષ્ણની સેવા સ્વરૂપા. ખોટા કર્મથી પ્રાણી રોગી થાય છે અને શુભ કર્મોથી આરોગ્યવાન. તે પોતાના શુભાશુભ કર્મ અનુસાર દીર્ઘજીવી, અલ્પાયુ, સુખી તથા દુઃખી થાય છે. નિંદિત કર્મથી જ પ્રાણી અંગહીન, આંધળા, બહેરા, મૂંગા વગેરે થાય છે. ઉત્તમ કર્મના ફળ સ્વરૂપ સિદ્ધિ વગેરે પ્રાપ્ત થાય છે. દેવી, સામાન્ય વાતો કહેવામાં આવી, હવે વિશેષ વાતો સાંભળો. સુંદરી, આ અતિશય દુર્લભ વિષય શાસ્ત્રો અને પુરાણોમાં પ્રતિપાદિત છે. આ પ્રસંગ બધાની સામે કહેવો નહીં. બધી જાતિઓ માટે ભારતવર્ષમાં મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે. સાધ્વી, તે બધી જાતિઓમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે બધા કર્મોમાં ઉત્તમ હોય છે. પતિવ્રતે વૈષ્ણવ પણ 2 પ્રકારના છે, સકામ અને નિષ્કામ. સકામ વૈષ્ણવ કર્મપ્રધાન હોય છે અને નિષ્કામ વૈષ્ણવ માત્ર ભક્ત. સાધ્વી, આવો નિષ્કામ વૈષ્ણવ શરીર છોડી વિષ્ણુના નિરામય પદને પ્રાપ્ત કરી લે છે. આવા વૈષ્ણવોનું સંસારમાં પુનરાગમન થતું નથી. દ્વિભુજ ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે. તેમની ઉપાસના કરનાર ભક્તો અંતમાં દિવ્ય શરીર ધારણ કરીને ગોલોકમાં જાય છે. સકામ વૈષ્ણવ પુરુષ ઊંચા વૈષ્ણવ લોકમાં જઈને સમયાનુસાર પુનઃ ભારતવર્ષમાં પાછા આવે છે. દ્વિજાતિઓના કુળમાં તેમનો જન્મ થાય છે. તેઓ પણ કાળચક્રથી નિર્મળ ભક્ત બની જાય છે અને ભગવાન તેમને નિર્મળ ભક્તિ પણ અવશ્ય આપે છે. વૈષ્ણવ બ્રાહ્મણથી ભિન્ન જે સકામ મનુષ્યો છે, તેઓ વિષ્ણુ ભક્તિથી રહિત હોવાના કારણે કોઈ પણ જન્મમાં વિશુદ્ધ બુદ્ધિ પામી શકતા નથી. સાધ્વી, જે તીર્થસ્થાનમાં રહીને સદા તપસ્યા કરે છે, તે દ્વિજ બ્રહ્માના લોકમાં જાય છે અને પુણ્યભોગ પછી પુનઃ ભારતવર્ષમાં આવી જાય છે. ભારતમાં રહીને પોતાના કર્તવ્ય કર્મોમાં સંલગ્ન રહેનાર બ્રાહ્મણ તથા સૂર્યભક્ત શરીર ત્યાગીને સૂર્યલોકમાં જાય છે અને પુણ્યભોગ પછી ફરી ભારતમાં જન્મ લે છે. પોતાના ધર્મમાં નિરત રહીને શિવ, શક્તિ તથા ગણપતિની ઉપાસના કરવાવાળા બ્રાહ્મણ શિવલોકમાં જાય છે. ફરી તેમને પાછા ભારતવર્ષમાં આવવું પડે છે. જે ધર્મરહિત હોવા છતાં પણ નિષ્કામ ભાવથી શ્રીહરિનું ભજન કરે છે, તે પણ ભક્તિના પ્રભાવથી ભગવાનના ધામમાં ચાલ્યો જાય છે. સાધ્વી, જે પોતાના ધર્મનું પાલન કરતા નથી, તે આચારહીન, કામલોલુપ લોકો અવશ્ય નરકમાં જાય છે. 4 વર્ણના લોકો પોતાના ધર્મમાં કટિબદ્ધ રહે તો જ શુભ કર્મનું ફળ ભોગવવાના અધિકારી થાય છે. જે પોતાનું કર્તવ્ય કર્મ કરતા નથી, તે અવશ્ય નરકમાં જાય છે. કર્મનું ફળ ભોગવવા માટે તેઓ પાછા ભારતવર્ષમાં આવતા નથી. તેથી 4 વર્ણના માટે પોતાના ધર્મનું પાલન કરવું અત્યંત જરૂર છે. પોતાના ધર્મમાં સંલગ્ન રહેનારા બ્રાહ્મણ સ્વધર્મ નિરત વિપ્રને પોતાની કન્યા આપવાના ફળ સ્વરૂપ ચંદ્રલોકમાં જાય છે અને ત્યાં 14 મન્વંતરો સુધી રહે છે. સાધ્વી, જો કન્યાને અલંકૃત કરી કન્યાદાન કરવામાં આવે તો તેનાથી 2 ગણું ફળ થાય છે. તે સાધુ પુરુષોમાં તો કામના હોય તો તેઓ ચંદ્રલોકમાં જાય છે, પરંતુ નિષ્કામ ભાવે દાન કરે તો તે ભગવાન વિષ્ણુના પરમધામમાં પહોંચી જાય છે. દૂધ, ચાંદી, સોનું, વસ્ત્ર, ઘી, ફળ અને જળ બ્રાહ્મણોને આપનારા પુણ્યાત્મા પુરુષ ચંદ્રલોકમાં જાય છે. સાધ્વી, 1 મન્વંતર સુધી તેઓ ત્યાં નિવાસ કરે છે. તે દાનના પ્રભાવથી તેમને ત્યાં દીર્ઘકાળ સુધી નિવાસ પ્રાપ્ત થાય છે. પતિવ્રતે પવિત્ર બ્રાહ્મણને સોનું
સોનું, ગાય અને તાંબુ વગેરે દ્રવ્યનું દાન કરવાવાળા સત્પુરુષ સૂર્યલોકમાં જાય છે. તેઓ ભય બાધાથી રહિત થઈ તે લોકમાં દીર્ઘકાળ સુધી વાસ કરે છે. જે બ્રાહ્મણોને પૃથ્વી અથવા પ્રચુર દ્રવ્યનું દાન આપે છે તે ભગવાન વિષ્ણુના પરમ સુંદર શ્વેતદ્વીપમાં જાય છે અને દીર્ઘકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. ભક્તિપૂર્વક બ્રાહ્મણને ગૃહદાન કરનારા પુરુષ સ્વર્ગલોકમાં જાય છે અને ત્યાં દીર્ઘકાળ નિવાસ કરે છે. તેઓ તે લોકમાં તેટલા વર્ષો સુધી રહે છે જેટલી સંખ્યામાં તે દાનમાં આપેલ ઘરના રજકણ છે. મનુષ્ય જે દેવતાના ઉદ્દેશથી ગૃહદાન કરે છે અંતમાં તે જ દેવતાના લોકમાં જાય છે અને ઘરમાં જેટલા ધૂળના કણ છે તેટલા વર્ષો સુધી ત્યાં રહે છે. પોતાના ઘરે દાન કરવા કરતાં દેવ મંદિરમાં દાન કરવાથી 4 ગણું, પૂતકર્મ, કૂવો, વાવ, તળાવ વગેરેના નિર્માણના અવસર પર દાન આપવાથી 100 ગણું તથા કોઈ શ્રેષ્ઠ તીર્થોમાં સ્નાન કરવાથી 8 ગણું ફળ થાય છે. આ બ્રહ્માજીનું વચન છે. સમસ્ત પ્રાણીઓના ઉપકાર માટે તળાવનું દાન કરનાર 10,000 વર્ષની અવધિ સુધી જનલોકમાં જાય છે. વાવડીનું દાન કરવાથી 100 ગણું ફળ મળે છે. તે સેતુનું દાન કરવાથી તળાવના દાનનું પણ પુણ્યફળ પ્રાપ્ત કરી લે છે. તળાવનું પ્રમાણ 4,000 ધનુષ પહોળું અને તેટલું જ લાંબુ માનવામાં આવેલ છે. તેનાથી જે નાના પ્રમાણમાં છે તેને વાપી કહેવાય છે. સત્પાત્રને આપેલી કન્યા 10 વાપી જેટલું પુણ્ય આપનારી થાય છે. જો તે કન્યાને અલંકૃત કરી દાન આપવામાં આવે તો 2 ગણું ફળ મળે છે. તળાવના દાનથી જે પુણ્યફળ મળે છે તે જ પુણ્ય તળાવમાંથી કીચડ અને માટી કાઢવાથી મળી જાય છે. વાપીના કીચડને દૂર કરાવવાથી તેના નિર્માણ કરાવવા જેટલું ફળ મળે છે. પતિવ્રતે જે પુરુષ પીપળાનું વૃક્ષ લગાવી તેની પ્રતિષ્ઠા કરે છે તે હજારો વર્ષો માટે ભગવાન વિષ્ણુના તપોવનમાં જાય છે. સાવિત્રી જે સર્વની ભલાઈ માટે પુષ્પનો બગીચો બનાવડાવે છે તે 10,000 વર્ષો સુધી ધ્રુવલોકમાં સ્થાન પામે છે. પતિવ્રતે વિષ્ણુના ઉદ્દેશ્યથી વિમાનનું દાન કરનાર માનવ 1 મન્વંતર સુધી વિષ્ણુલોકમાં વાસ કરે છે. જો તે વિમાન વિશાળ અને ચિત્રોથી સુસજ્જ કરવામાં આવ્યું હોય તો તેના દાનથી 4 ગણું ફળ પ્રાપ્ત થાય છે. પાલખીના દાનમાં તેનાથી અડધું ફળ મળે છે. જે પુરુષ ભક્તિપૂર્વક ભગવાન શ્રીહરિના ઉદ્દેશથી મંદિરના આકારનો હિંચકો દાનમાં આપે છે તો તે બહુ જ લાંબા સમય સુધી ભગવાન વિષ્ણુના લોકમાં વાસ કરે છે. પતિવ્રતે જે રસ્તો બનાવડાવે અને તેની પાસે લોકોને રહેવા માટે ધર્મશાળા બનાવડાવે તે સત્પુરુષો હજારો વર્ષો સુધી ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. બ્રાહ્મણો અથવા દેવતાઓને આપેલું દાન સરખું ફળ આપે છે. જે પૂર્વજન્મમાં આપવામાં આવ્યું છે તે જન્માંતરમાં પ્રાપ્ત થાય છે. જે આપ્યું નથી તે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? પુણ્યવાન પુરુષ સ્વર્ગીય સુખ ભોગવીને ભારત વર્ષમાં જન્મ લે છે.